ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 7 વર્ષોથી ફરાર કુખ્યાત શાર્પ શૂટરની કરી ધરપકડ. ગુજરાતના અંડરવર્લ્ડના કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગના શાર્પ શૂટર અને રાધિકા જીમખાના હત્યાકાંડમાં ફરાર આરોપી પકડી પડાયો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા મોહમ્મદ તસ્લીમ વર્ષ 2019માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલો હતો. આરોપી પોતાની ઓળખ અને ઠેકાણા બદલતો રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે 7 વર્ષ પછી રાજસ્થાનમાંથી છેવટે આરોપીને પકડીને ફરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. પોલીસથી બચવા આરોપી રાજસ્થાનના એક ગામમાં પરિવાર સાથે વસવાટ કરતો હતો અને કોઈ પણ જગ્યાએ પોતાનો પૂરું નામનો ઉલ્લેખ નહોતો કરતો. આરોપીએ રાજસ્થાનમાં જમીન દલાલીનો ધંધો શરૂ કર્યો હતો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વર્ષ 1982ના રાધિકા જીમખાના હત્યાકાંડ કેસમાં આરોપીને આજીવન કેદની સજા પડેલી છે. જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો એમને પહેલાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલ હતી. એ 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સળાખોની પીછે ધકેલવામાં આવેલું છે.